રાજ્યમાં અંગ ધજાડતી ગરમીનો પ્રકોપ યથાવત છે। સિઝનમાં પ્રથમ વખત ગરમી 45 ડિગ્રીને પાર। કંડલા એરપોર્ટ પર 45.6 ડિગ્રી તાપમાન નોંધાયું। 9 જિલ્લાઓનું તાપમાન 40 ડિગ્રીને પાર। અમદાવાદ 41.8 ડિગ્રી, ડીસા 42.3 ડિગ્રી તાપમાન નોંધાયું। ગાંધીનગરમાં 40.8 ડિગ્રી, વડોદરામાં 40.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ભુજમાં 43.8, અમરેલીમાં 43.5, રાજકોટમાં 44.4, સુરેન્દ્રનગરમાં 44.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે। तो राज्य में अंग दजाड़ती गर्मी प्रकोप वधी रह्यो छे। राज्य में सौ प्रथम वखत सीजन में पहली वखत गर्मी पारो 45 डिग्री ने पार पहुंच्यो छे। कंडला एरपोर्ट पर 45.6 डिग्री तापमान नोंधायुं छे। तो सूरत तो गांधीनगर में 40.8 डिग्री तापमान नोंधायुं। तो आज अंगे વધુ વિગત સાથે સંવાદદાતા અભિષેક અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। અભિષેક, શું વધુ વિગત પ્રાપ્ત થઈ રહી છે કે જે રીતે ગરમીનો માહોલ વધી રહ્યો છે ને લોકોનું શું પ્રતિક્રિયા સામે આવી રહી છે ગરમીના ઉચકાતા પારાને કારણે? છેલ્લા ઘણા સમયથી વાતાવરણમાં મોટા ફેરફાર જે છે તે જોવા મળી રહ્યા છે। તેનું મુખ્ય કારણ જે છે, જ્યારે પવનો પોતાની દિશા બદલતા હોય છે, વેસ્ટર્ન ડિસ્પર્સન સક્રિય થતું હોય છે, ત્યારે વાતાવરણમાં મોટા ફેરફાર થતા હોય છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે અત્યારે હાલ અંગ દજાડતી ગરમીની શરૂઆત જે છે તે થઈ ગઈ છે અને તેના કારણે થઈને બપોરના સમય પણ કહી શકાય કે લોકો જે છે તે ક્યાંક ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સાથે રાજ્યભરમાં અત્યારે હાલ ગરમીનો પ્રકોપ જે છે તે જોવા મળી રહ્યો છે। અંગ દજાડતી ગરમીની શરૂઆત જે છે તે થઈ ગઈ છે અને સિઝનનું સૌથી પ્રથમ વખત કહી શકાય કે 45 ડિગ્રીની બહાર જે છે તે તાપમાન ગયું છે। કંડલા એરપોર્ટમાં 45.6 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર જે છે તે જોવા મળી રહ્યું છે। સાથે મહત્વનું કહી શકાય કે જે પ્રકારનું અત્યારનું આ વાતાવરણ જે છે, ગરમીએ પોતાનું પ્રમાણ વધ્યું છે અને તાપમાનનો પારો જ્યારે ઉચકાયો છે ત્યારે વાત કરવામાં આવે તો 9 જેવા એટલા જિલ્લા છે જ્યાં 40 ડિગ્રીને પાર તાપમાન જે છે તે નોંધાયું છે। તેમાં જો વાત કરીએ તો અમદાવાદ, ડીસા, ગાંધીનગર, વડોદરા, ભુજ, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર સહિતના જે વિસ્તારો જે છે ત્યાં 40 ડિગ્રીને પાર તાપમાન ઉચકાયું છે। એટલે કહી શકાય કે જે પ્રકારનું અત્યારનું આ વાતાવરણ જે છે તેને લઈને પણ હવામાન નિષ્ણાતો દ્વારા આગાહી કરવામાં આવી છે કે હજુ પણ તાપમાનનો પારો ઉચકાઈ શકે છે અને તેને લઈને સાવચેતીના ભાગરૂપે જો બપોરનો સમય જરૂર ન જણાય તો 12 થી 4 વાગ્યા દરમિયાન લોકોને બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે, કેમ કે બપોરના સમયે ગરમીનું પ્રમાણ જે છે તે સૌથી વધુ જોવા મળતું હોય છે અને ત્યારે લોકોને બહાર ન નીકળવા માટેની અપીલ જે છે તે કરવામાં આવી રહી છે। સાથે સાથે કહી શકાય કે ઠંડા પીણા, સતત પાણી પીતું રહેવું અને કપડાં જે છે તે સુતરાઉ પહેરવા માટેની જે સૂચના જે છે તે આપવામાં આવી રહી છે। એટલે પાર જે વાત કરવામાં આવે તો જે પ્રકારે અત્યારનું આ વાતાવરણ જે છે 40 ડિગ્રીને પાર 9 જેટલા જિલ્લાઓમાં તાપમાનનો પારો ઉચકાયો છે। સાથે સાથે કહી શકાય કે સિઝનનું સૌ પ્રથમ વખત 45 ડિગ્રીને પાર તાપમાન જે છે તે જોવા મળી રહ્યું છે અને તેના કારણે થઈને શહેર સહિત રાજ્યભરમાં અત્યારે લોકો ક્યાંક ગરમીથી ત્રાહીમામ પોકારી ગયા હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। સાથે કહી શકાય કે હજુ પણ પવનો જે પ્રકારે દિશા બદલી છે તેને લઈને તાપમાનનો પારો ઉચકાઈ શકે છે। આગામી દિવસોમાં જે પ્રકારે અત્યારે હાલ 40 ડિગ્રીની આસપાસનું તાપમાન નોંધાયું છે તો આગામી દિવસોમાં પણ હજુ પણ 2 થી 3 ડિગ્રીમાં તાપમાનમાં વધારો થવાની શક્યતા જોવા મળશે। બિલકુલ જી પાર્થ। જે અભિષેક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।